જસ્મીના, કૃષ્ણ દ્વૈપાયન એની મેં ક્યાંક વાર્તા ક્યારે બહુ જ વર્ષ પહેલા સાંભળી છે, પણ મને કઈ યાદ નથી આવતું. એટલે આ કઈ કૃષ્ણ ભગવાનની વાર્તા છે? કૃષ્ણ દ્વૈપાયન એટલે હવે ઈ સ્ટોરી જો તને ખબર હોય તો તારે મને અને આ બધા વ્યુઅર્સને સમજાવવું પડશે કે આ શું છે. કૃષ્ણ દ્વૈપાયન કોણ હતા? તો હું તમને આ કથા કહીશ ને એટલે તમને સમજ પડી જશે કે એ કોણ હતા. એક વખત ઋષિ પરાશરને નદી પાર કરવી હતી, એટલે નદી કિનારે ગયા તો ત્યાં એક મત્સ્ય રાજની પુત્રી ત્યાં માછલી પકડતી હતી. એનું નામ હતું મત્સ્યગંધા. એને ઋષિ પરાશર કહે છે કે મને પેલે પાર જવું છે, એટલે એની હોડીમાં એમને લઈ જાય છે. તો હોડીમાં બેઠા હતા અને ત્યારે ઋષિ પરાશર એના રૂપથી થોડા મોહિત થઈ અને એને કહે છે કે તું મારા સાથે એક સંયોગથી પુત્રને જન્મ આપ, અને અત્યારે આ જે કાળ છે એમાં અગર પુત્ર જન્મશે તો એ ત્રિકાલદર્શી ત્રિકાલ જ્ઞાની થશે અને વેદોનો જ્ઞાતા થશે, મતલબ ધર્મનું ખૂબ જ્ઞાન ધરાવતો થશે. તો એ કહે છે કે હું તો કુંવારી કન્યા છું, અગર મને પુત્ર થાય તો સમાજ શું કહેશે? એટલે ઋષિ એને વચન આપે છે કે તારું કુંવારપણ નહીં નષ્ટ થાય, કોઈને ખબર પણ નહીં પડે કે તારો પુત્ર છે, અને અહીંયા ચારેકોર ધુમ્મસ ફેલાઈ જશે એટલે કોઈને સમજ નહીં પડે. અને એ હા પાડે છે તો એકદમ ધુમ્મસ થઈ જાય છે અને ત્યાં એક પુત્ર જન્મે છે અને એ પુત્ર જન્મતા જ મોટા થઈ ગયા. હવે કૃષ્ણ એટલે સાવલા, થોડા કાળા, કૃષ્ણ ભગવાન જેવા, અને દ્વૈપાયન એટલે ટાપુની ઉપર જન્મેલા. અને એ જન્મતા એક મોટા થઈ ગયા એટલે એમની માતાને કહે છે, માતા હું અત્યારે મારી આધ્યાત્મિક જર્નીમાં પ્રવાસ માટે હું જાઉં છું, હું મારા ધર્મનું આગળ જ્ઞાન માટે જાઉં છું, પણ તમે મને બોલાવશો, યાદ કરશો ત્યારે હું પાછો આવી જઈશ. અને એ જતા રહે છે. એ જે કૃષ્ણ દ્વૈપાયન જે હતા એ આગળ જતા વેદોના જ્ઞાતા થયા, ઋષિ વેદ વ્યાસના નામે ઓળખાણા, અને માતા જે હતી એ માતા સત્યવતી, શાંતનુ રાજાના પત્ની.